નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું ને પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરતા દેશવાસીઓને દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિની શુભેચ્છાઓ પાઠવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું ને પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરતા દેશવાસીઓને દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી। વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે મેં ખેડૂતોના પડકારોને ઝીણવટપૂર્વક જોયા છે અને નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। મોદીએ વધુમાં કહ્યું છે કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી રહ્યા છીએ અને મોદીએ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત પણ કરી આપી છે। આ સાથે પીએમ મોદીએ ખેડૂતોની માફી પણ માંગી છે અને પીએમ મોદીએ કહ્યું છે કે ખેતીના સુધારા માટે 3 કાયદા લાવવામાં આવ્યા હતા અને જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે। વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાંતોના અને અર્થશાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહી હતી। જ્યારે આ કાયદો લાવવામાં આવ્યો ત્યારે સંસદમાં પણ ચર્ચા થઈ હતી તો દેશના ખેડૂતો અને સંગઠનોએ પણ તેનું સ્વાગત કર્યું હતું। સાથે સાથે ખેડૂતોએ તેનું સમર્થન પણ દર્શાવ્યું હતું। પરંતુ હું બધાનો ખૂબ જ આભારી છું મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે। આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના ગરીબોના હિતમાં અને સંપૂર્ણ સહયોગ થશે અને સાથે સાથે ઉમદા અને આશયથી આ કાયદો પણ લાવવામાં આવ્યો હતો। પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી, તેમ છતાં પણ ખેડૂતોને એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે। અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો અને પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય પણ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે। તેમાં પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો। પીએસઆઈ અને લોકરક્ષક દળની પરીક્ષાની શારીરિક તારીખની જાહેરાત કરવામાં આવી છે। આ બંને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષાની શરૂઆત થવાની છે। તેમજ પીએસઆઈ અને એલઆરડી તેમજ બંને ફોર્મ ભરનાર ઉમેદવારોને માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે। સાથે સાથે કોલ લેટર પણ 26 નવેમ્બરથી લઈ ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે। રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં અને ગુજરાત પોલીસમાં 10,449 જેટલી રક્ષક ફેડરની અને પીએસઆઈની 10,382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવવાની છે। એલઆરડી ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાંથી ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ કરવામાં આવે છે। પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલના મુજબ બંને પરીક્ષા માટે દોડ એક કરીએ છીએ અને ત્યારબાદ બાકી બંને ભરતી અલગ અલગ રહેવાની છે। લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 25 માર્ક અને પીએસઆઈ માટે 50 માર્કનું નિર્ધાર કરવામાં આવ્યો છે। સાથે એલઆરડી માટે પણ ભરતીમાં પણ 9.46 લાખથી વધુ ઉમેદવારોએ પોતાના ફોર્મ અરજી કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આઝાદીના 75મા વર્ષ પૂર્ણ થતા અવસરે ઉજવવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ઐતિહાસિક ખેડા જિલ્લાના મહેમદાવાદથી અને રાજવ્યાપી પ્રારંભ કરવામાં સ્પષ્ટપણે જણાવાઈ રહ્યું છે। ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારનો સંકલ્પ પણ હોય તેવું પણ તેઓ ચરિતાર્થ કરી રહ્યા છે। મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આત્મનિર્ભર ગુજરાત હોવું પણ ખૂબ જ જરૂરી છે। રાજ્ય સરકારની પ્રજા કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો પણ ઉમદો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગામડાઓની નાનામાં નાની મુશ્કેલીઓ નિવારવાની જવાબદારી સરકારની છે અને તે માટે સરકાર પણ કટિબદ્ધ છે તેવું પણ તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ સ્વદેશીનો નારો આપી ગામડાઓની અર્થતંત્રમાં ભૂમિકા મહત્વની પણ ગણાવી છે। ગાંધીજીએ કહ્યું છે કે સાચું ભારત ગામડાઓમાં વસે છે અને ગામડાઓ ભારતના હૃદય સમાન છે। આવો જ સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે કર્યો છે। ત્યારે ગામડાઓમાં પણ સુવિધાઓ સાથે સ્વાવલંબી બને અને છેવાડાના માનવીને પણ શહેર અને જેવી સુવિધા પ્રાપ્ત થાય તેવું પણ સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।
ગામડાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક અને ભૌતિક સુવિધા આપી અને શહેરો સમક્ષ બનાવવામાં આવે તેવી પણ તેઓએ ઉમેર્યું છે. મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ્ય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને ગુજરાત તથા આત્મનિર્ભર ગ્રામ યાત્રાની જનભાગીદારી દ્વારા સરકાર કરશે તો મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રા સ્થાનો લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવ્યું છે. आज़ादी का अमृत महोत्सव अंतर्गत आत्मनिर्भर भारत थकी आत्मनिर्भर गुजरात અને ગુજરાતનું ગામડું પણ આત્મનિર્ભર ઉત્તરોત્તર થાય એની માટે ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વમાં આજે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મારા અમદાવાદમાં હમણાં જ આયોજિત થયો. કુલ મળીને 18-19-20 અનેકવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ થવાના છે. 2000 કરોડ જેટલી માતબર રકમના લોકાર્પણને ખાતમુહૂર્ત, વિશેષ 100 જેટલા રથ આખા ગુજરાતમાં પરિભ્રમણ કરવાના છે. 993 જેટલા રૂટ છે. 1090 જેટલા જિલ્લા પંચાયતના સીટો ઉપર આ રથ ફરવાના છે. ગુજરાત સરકારના 12 વિભાગોનું એક ક્લબ કરીને વિશેષ ગ્રામ વિકાસ વિભાગે ટૂંકા સમયમાં આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું છે. તો આવનારા સમયમાં શ્રદ્ધેય મોદી સાહેબની જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત, એ થકી ગુજરાત અને ગુજરાતનું ગામડું અને ગુજરાતના બધા જ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે એ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી, આવો એક પ્રામાણિક પ્રયત્ન આજે સરકારશ્રી દ્વારા થઈ રહ્યો છે. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં આગામી 21 નવેમ્બરથી રિક્ષા યુનિયનની ચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે. તો જો આખરે રિક્ષા ચાલકો હડતાલનો આ નિર્ણય પાછો પણ ખેંચી લીધો છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સાથે જ સીએનજી ગેસના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સીએનજી ગેસના ભાવમાં પણ ઘટાડો કરવાની માંગ અમદાવાદના રિક્ષા ચાલક યુનિયનો કરી રહ્યા છે. તેમજ તેમની આ માગણીને લઈ અને 21 નવેમ્બરે રિક્ષા યુનિયનને આ ચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી હતી. જો કે આખરે રિક્ષા ચાલકોએ હડતાલનો આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. રાજ્ય સરકારે સહાયની રકમને લઈ અને એએસી મૂકવાની ચૂકવી દીધી છે. તો જેને લઈ અને એએમસીએ પણ ચાલુ વર્ષનો પ્રોપર્ટી ટેક્સને માફ કરી દીધો છે. જેમાંથી લઈ અને 3033 હોટલનો 3.66 કરોડ અને 2136 રેસ્ટોરન્ટનો 11.64 કરોડ અને 21 સિનેમાઘરોનો 95 લાખ, 28 મલ્ટી કોમ્પ્લેક્સનો 2.79 કરોડ અને 263 જીએનસીએનો પણ 1.85 કરોડનો ટેક્સ માફ કરવામાં આવી રહ્યો છે. જે લોકોએ ટેક્સ ભરી દીધો છે તેમને આ રકમ ક્રેડિટ આપવામાં આવવાની છે. તો તેને લઈ અને એએમસીની પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. કોર્પોરેશને શહેરની 5521 મિલકતોનો 47.90 કરોડનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે. સાથે સાથે 5521 મિલકત ધારકોને પણ ચાલુ નાણાકીય વર્ષની પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે સરકારે પણ રેસ્ટોરન્ટ, હોટલ, મલ્ટીપ્લેક્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક અને જીમ સહિતની પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની જાહેરાત કરી દીધી છે. જાહેર રસ્તાઓ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા અંગે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું છે કે રસ્તા પર અડચણરૂપ લારીઓ હટાવવાની પણ એએમસીને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવામાં કોઈ જાહેરાત નથી, પરંતુ ધાર્મિક સ્થળો પાસે ચાલતી નોનવેજની લારીઓ હટાવવા 1.5 મહિના પહેલા પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. એએમસી દ્વારા 100 ફૂટથી લઈ અને મોટા રોડ પર દબાણ હટાવવાનું કામકાજ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે પણ પોતાના મંતવ્યની અંદર આ વાત જણાવી છે. કોરોનાની ત્રીજી લહેરને કારણે પણ કાર્નિવલ યોજાય કે નહીં તે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ણય લેવામાં આવશે તેવી પણ એક આશંકા વ્યક્ત થઈ રહી છે. સરકાર મંજૂરી આપશે તો કાર્નિવલ યોજાશે. દર વર્ષે પણ ડિસેમ્બરમાં નાતાલમાં 5 દિવસ સુધી કાંકરિયામાં કાર્નિવલનો કાર્યક્રમ ઉજવાતો હોય છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષે અમરેલી ખાતે કરેલું નિવેદન હકીકતમાં ભાજપમાં ચાલતી સત્તાની હુંસાતુસી અને ચમમાસિયા અને જૂથવાદ, ભાજપ 4 જૂથોથી લઈ અને લડાઈથી ધ્યાન ભટકાવવા માટેની કમીઓને શોધી રહ્યું છે. ગુજરાતમાં ભાજપ પ્રમુખ CR પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે જગ્યા ખાલી રાખી હોવાની વાત કરી અને રાજકીય ગરમાવો પણ અત્યારે વધી રહ્યો છે. તો જેમાં ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ ફરી એકવાર તોડજોડના રાજકારણમાં પણ સક્રિય હોવાના સંકેત પણ આપી દીધા છે. તેમજ તેની સાથે જ કોંગ્રેસ માટે પણ મુશ્કેલી ઊભી કરી દીધી છે, જેને પગલે લઈ કોંગ્રેસે પણ આ મુદ્દે ભાજપ પર લટારવાર શરૂ કરી દીધી છે.
આ પ્રતિક્રિયા અંગે આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષના લોકપ્રિય અને જનપ્રિય ધારાસભ્ય અમરીશભાઈ ડેર અંગે પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષે અમરેલી ખાતે કરેલું નિવેદન હકીકતમાં ભાજપમાં ચાલતી સત્તાની હુંસાતુંસી અને ચરમસીમાએ જૂથવાદ અને ભાજપના 4 જૂથોની લડાઈને ધ્યાનમાં ભટકાવવા માટેની કમીઓને શોધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે નવનિયુક્ત સમયે ભાજપના અધ્યક્ષે કરેલી જાહેરાતમાં પણ કોંગ્રેસ પક્ષના કોઈ વ્યક્તિ ધારાસભ્યોને લઈ ભાજપમાં લેવામાં આવ્યા નથી અને તેવામાં પણ નિવેદનથી ઉલટા નિવેદન જ સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વરિષ્ઠ મંત્રીઓ અને વરિષ્ઠ સાથીઓ સાથે રહેલા અપમાનજનક વ્યવહારથી પણ ભાજપમાં ઉકળતા શરૂની સ્થિતિઓ પણ સર્જાવા પામી છે. હાલ રોકા એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. मेरी टीम तो जीत गई, लेकिन आप सोचिए अगर एक टीम आपके बाप की होती तो हर गली मोहल्ले में चर्चा आपकी होती, लेकिन है नहीं ना ब्रो, तो करनी पड़ेगी. टीम आपके बाप की नहीं, चर्चा आपके बिजनेस और आप. इसीलिए ब्रांड स्पॉट 365 ब्रो, इंडियाज मोस्ट ट्रस्टेड ब्रांडिंग ऐप. ब्रांड स्पॉट 365 देता है हर बिजनेस की प्रमोशनल पोस्ट, फेस्टिवल ग्रीटिंग्स और वीडियोस. ईयरली सब्सक्रिप्शन सिर्फ 4,999 में. तो व्हाट आर यू वेटिंग फॉर ब्रो? डाउनलोड नाउ और शुरू कीजिए आपके बिजनेस का प्रमोशन. ब्रांड स्पॉट 365 आसान है ब्रो. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. દેશમાં કોરોના રસીકરણ પોતાની ગતિને પકડી રહ્યું છે. દેશમાં પહેલેથી જ રસીકરણનો 100 કરોડનો આંકડો પાર કરી ચૂક્યું છે. ત્યારબાદ આ સંખ્યા ખૂબ જ ઝડપથી પણ વધી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના રસીકરણનો આંકડો 114 કરોડને પાર વટી ગયો છે. માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના રસીકરણના 73,74,739 ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા પણ 1,14,46,381 ને આરપાર થઈ ગઈ છે. તો આ સમયે રસીકરણ માટે અત્યાર સુધીમાં 1,17,53,091 સત્રો હાથ ધરવામાં આવ્યા છે. તો દેશમાં કોરોનાના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 11,919 નવા કેસ પણ સરકારી ચોપડે નોંધાયા છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન કોરોનાના ચેપને કારણે 470 દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 11,242 દર્દીઓ સાજા પણ થયા છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન સક્રિય સંખ્યા પણ 1,28,07,062 પહોંચી ગઈ છે. તો આ કુલ કેસો કરતાં 1% ઓછા છે, પરંતુ હાલમાં તે જ 0.37% નોંધાઈ રહ્યા છે. તો માર્ચ 2020 સુધીમાં આ સૌથી ઓછા કેસો પણ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તહેવારોમાં લોકો દ્વારા ઘણી બેદરકારી રાખવામાં આવી હતી. તો દિવાળી અને છઠમાં ધામધૂમથી ઉજવ્યા બાદ હવે ક્રિસમસનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. ધીરે ધીરે લોકોએ માસ્ક પહેરવાનું પણ ઓછું કરી દીધું છે. ત્યારે શું ફરીથી કોરોના સંક્રમણ વધશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં કેમ્બ્રિજ જજ અને બિઝનેસ સ્કૂલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયોલોજી અને રિસર્ચના રિપોર્ટમાં પણ ભારતમાં ઝડપથી ચેપ લાગવાનું જોખમ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આર વેલ્યુ બનાવવામાં આવી રહી છે અને તેને દર્શાવવા માટે એક ચેપથી કેટલાક લોકો સંક્રમિત થઈ શકે છે. અને આ અર્થમાં 4 રાજ્યો મળી આવ્યા છે અને જ્યાં આ 4 વેલ્યુમાંથી લઈ અને આર વેલ્યુ સમગ્ર દેશની સરેરાશ કરતા વધારો પણ નોંધાઈ રહ્યો છે. ભારતે વર્ષ 2021 લઈ અને 2025 માટે એકવાર ફરી યુનેસ્કોના કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે પસંદગીને પામી આવ્યું છે. ભારતે વર્ષ 2021 લઈ અને 25 માટે એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાવાની તરફેણમાં 164 વોટને પ્રાપ્ત કર્યા છે. ભારતને લઈ અને એશિયાઈ અને પેસિફિક રાજ્યોમાં પણ સમૂહ 4 માટે ફરીથી પસંદ કરવામાં આવી રહ્યા છે. તો જેમાં જાપાન, ફિલિપાઇન્સ, વિયેતનામ અને ફૂક, ત્યારબાદ આઇસલેન્ડ અને ચીનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે આ પસંદગી પ્રશંસા વ્યક્ત કરી છે અને વિદેશ મંત્રાલય અને યુનેસ્કોમાં પણ ભારતના સ્થાયી અને પ્રતિનિધિમંડળના સારા કામ માટે ટ્વીટ કરી અને પ્રશંસા પણ કરવામાં આવી છે.
તેમણે ટ્વીટ કરતા કહ્યું છે કે વિદેશ મંત્રાલય અને યુનેસ્કોમાં ભારતનું કાયમી પ્રતિનિધિમંડળ અને અદ્ભુત કામ પણ કર્યું છે. તો સાથે સાથે સંસ્કૃતિ અને વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ પણ ભારતની ઉમેદવારીને સમર્થન આપવા બદલ દેશનો આભાર પણ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે એ જાણતા આનંદ થાય છે કે ભારતે પણ યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં સ્થાનને મેળવ્યું છે. અમારી ઉમેદવારીને સમર્થન આપનારા તમામ સભ્ય અને દેશોને હાર્દિક અભિનંદન અને આભાર પણ તેઓએ પ્રગટ કર્યા છે. તો ગ્રુપ ફોર એશિયા એન્ડ પેસિફિક કન્ઝ્યુમરમાંથી પણ જાપાન, ફિલિપાઇન્સ, વિયેતનામ અને કુક ઓઇલ અને ત્યારબાદ ચીન પણ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું છે. યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડ એ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના 3 બંધારણીય અંગમાંથી એક છે અને તેને લઈ અને જનરલ કોન્ફરન્સ દ્વારા પણ ચૂંટાઈ આવે છે. જનરલ કોન્ફરન્સ હેઠળ કામ કરતા અને એક્ઝિક્યુટિવ બોર્ડ સંસ્થાના કાર્યકરો અને ડાયરેક્ટર જનરલ દ્વારા પણ સબમિટ કરાયેલા સંબંધિત બજેટ અને આંદોલનની દેખરેખ પણ રાખવામાં આવી રહી છે. યુનેસ્કોની વેબસાઇટ અનુસાર એક્ઝિક્યુટિવ બોર્ડમાંથી લઈ અને 58 સભ્ય દેશો જોડાવાના છે, તો જેમનો કાર્યકાળ પણ 4 વર્ષનો રહેવાનો છે. યુનેસ્કોમાં કુલ 193 સભ્ય દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ભારતની આંતરરાષ્ટ્રીય મંચોમાં પણ ભાગીદારી વધી જવા પામી છે. તો તેણે મહત્વની સંસ્થાઓને લઈ અને અધ્યક્ષતાની જવાબદારી પણ સ્વીકારી છે. તો ઓગસ્ટ મહિનામાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખ પદ પણ સંભાળ્યું છે. તો જેથી લઈ અને વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થાઓમાંથી એક તરીકે પણ હાલ ભારતને જોવામાં આવી રહ્યું છે. દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્ષ 2014માં ભારતીય હેલ્થકેર સેક્ટરે FDIમાં $12 બિલિયનનો લક્ષ્યાંકને હાંસલ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાર્મા સેક્ટરમાં પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ દરમિયાન PM મોદીએ કહ્યું છે કે અમે આ વર્ષે પણ લગભગ 100 દેશોમાંથી કોવિડ રસીની અને 65 મિલિયનથી વધુ ડોઝની નિકાસ પણ કરી ચૂક્યા છે. આવનારા દિવસોમાં જેમ જેમ અમે અમારી રસીની ઉત્પાદન ક્ષમતા વધારી કરીશું, અમે આ સંદર્ભમાં પણ ઘણું બધું કામ કરી શકે છે. વડાપ્રધાને કહ્યું છે કે ભારતીય આરોગ્ય સંભાળ અને ક્ષેત્ર મેળવેલા વૈશ્વિક વિશ્વાસને કારણે ભારત વિશ્વની ફાર્મસી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. PM મોદીએ વધુમાં કહ્યું છે કે 2014થી લઈ અને ભારતીય હેલ્થકેર સેક્ટરે પણ FDIમાં અને USDમાં $12 બિલિયનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે અમારું વિઝન એક ઇકોનોમિસ્ટ બનાવવાનું છે અને ભારતને પણ દવાની શોધ અને તબીબી ઉપકરણોમાં પણ નવીનતામાં અગ્રેસર બનાવવાનું લક્ષ્યાંક અમારો નિર્ધાર છે. વડાપ્રધાને કહ્યું છે કે અમે રેગ્યુલેટર અને ફોર વર્ક માટે પણ ઉદ્યોગની માંગણી પ્રત્યે સંવેદનશીલ છીએ અને આ દેશમાં પણ દિશામાં સક્રિય કામ કરવા પણ અમે લોકો તત્પરતા દાખવી રહ્યા છે. આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે આપણે દવાઓ અને રસીઓ માટેના મુખ્ય ઘટકોના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા જઈ રહ્યા છીએ. તો આ દરમિયાન PM મોદીએ કહ્યું છે કે હું તમને બધાને ભારત વિશે વિચારવા આવતા અને નવીનતમ કરવા પણ ભારતમાં કામ કરવા અને દુનિયાને નવી દિશા આપવા માટે પણ આમંત્રિત કરું છું. વાત કરીએ ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ દરેક વિધાનસભા ક્ષેત્રના મતદારો સુધી પહોંચવાનું આયોજન કરી રહ્યું છે. જેથી ભાજપ અધ્યક્ષ JP નડ્ડાના નેતૃત્વમાં રણનીતિ બનાવવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંગઠન મહાસચિવ BL સંતોષ, UP ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને UP પ્રભારી રાધા મોહન અને ત્યારબાદ UP BJP અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને UP BJP સંગઠન મંત્રી સુનિલ બંસલ પણ હાજર રહ્યા હતા. દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્ય 3 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપની રથયાત્રા એટલે કે વિજય સંકલ્પ યાત્રાની તારીખ અને રૂટ પણ નક્કી કરવામાં આવ્યા છે. આ બેઠકમાં UP ચૂંટણી માટે ભાજપના મોટા નેતાઓ, રેલીઓ અને કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. તો UP ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાની રેલીઓ પણ યોજાવાની છે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં UP પ્રદેશના બૂથ પ્રમુખો સાથે નેતાઓની બેઠક અને સંબોધનની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. તો UP BJP અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પણ આ વાતને જણાવી છે. બેઠકમાં UP ચૂંટણી પહેલા BJPના પ્રચાર અને પ્રસારની રણનીતિ પર ચર્ચા કરવામાં આવવાની હતી. તો આ દરમિયાન ચૂંટણી રથયાત્રા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા છે કે JP નડ્ડા 22 અને 23 નવેમ્બરે ગોરખપુર અને કાનપુર પ્રદેશના બૂથ પ્રમુખો સાથે બેઠક કરવાના છે. તો બીજી તરફ રાજનાથ સિંહ કાશી અને અવધ પ્રદેશમાં બૂથ પ્રમુખો સાથે બેઠક કરવાના છે. જ્યારે અમિત શાહ પશ્ચિમ અને બ્રજ દેશના બૂથ પ્રમુખો સાથે બેઠક કરવાના છે. તેમણે કહ્યું છે કે તેની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવવાની છે. 19 થી લઈ અને 21 નવેમ્બર દરમિયાન ભાજપના ટોચના નેતાઓની બેઠક યોજાવાની છે, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને તેમના તમામ વિષયોને આવરી અને ચર્ચા પણ કરવામાં આવવાની છે. આ સાથે જ જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવવાની છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે જાહેરાત કરી છે કે ફિલ્મો અને હસ્તીઓમાંથી હેમા માલિની અને પ્રસૂન જોશી આ વર્ષે ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષ 2020થી લઈ અને વર્ષ 2020 28 નવેમ્બરના રોજ ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની 52મી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હેમા માલિની અને પ્રસૂન જોશીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગયા વર્ષે પણ આ એવોર્ડની પીઠ અભિનેતા, દિગ્દર્શક અને ગાયક બિજવેશ ચેટરને આપવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ જાણીતા અભિનેત્રી હેમા માલિની અને સ્ક્રીન રાઇટર પ્રસૂન જોશીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવવાના છે. તેમણે આપને જણાવી દઈએ કે પહેલીવાર પણ OTT પ્લેટફોર્મથી પણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સામેલ પણ કરવામાં આવી રહ્યું છે. સત્યજીત રે અને ત્યારબાદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ અમેરિકન ફિલ્મ નિર્માતા માર્ટિન સ્કોર્સિસ અને હંગેરિયા ફિલ્મ નિર્માતા ઇસ્વાન સાબોને પણ આપવામાં આવવાનો છે. અનુરાગ ઠાકુરે હેમા માલિની અને પ્રસૂન જોશી માટે કહ્યું છે કે આ બંને દાયકાઓથી હિન્દી સિનેમા ક્ષેત્રમાં મહત્વનું યોગદાન પણ આપી રહ્યા છે. તેમણે પોતાના કામથી ઘણી પેઢીઓનું મનોરંજન કર્યું છે અને હેમા માલિની પીઠ અભિનેત્રી હોવાની સાથે સાથે રાજકારણી પણ છે અને એક મહાન ગીતકારક હોવાની સાથે પ્રસૂન જોશી સ્ક્રીન રાઇટર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ રોકાઈ નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરી મળીશું. કોઈ બી બિઝનેસનો જે બેઝિક પ્રશ્ન હોય છે તે હોય છે માર્કેટિંગ. દરેકનો બિઝનેસ વધતા ઓછા પ્રમાણમાં ચાલતો તો હોય જ છે. તો મારા બિઝનેસમાં મને જે તકલીફ પડી રહી હતી એમાં એવું હતું કે ક્વોલિટી વર્ક હું લેવા જાઉં તો મારા બજેટની બહાર જતું રહેતું હતું. મારું નામ હર્ષ પટેલ છે. વે ટુ ફેશન WTF વસ્ત્રાપુર ખાતે મારી રેડીમેડ ગાર્મેન્ટની શોપ છે, જે છેલ્લા 8 વર્ષથી હું ચલાવી રહ્યો છું. મારા મિત્ર થ્રુ મને એક એપ્લિકેશન વિશે જાણવા મળ્યું કે જેની અંદર આપણા રેગ્યુલર કસ્ટમર તો જે હોય એના સાથે તમે ટચમાં તો હો જ છો, પણ જે નવા કસ્ટમર આવે અથવા તો તમે જેમ કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ ઉપર જે ડિજિટલ માર્કેટિંગ કરતા હોય તેની સાથે સાથે હું માર્કેટિંગ કરી શકું છું. બ્રાન્ડ સ્પોર્ટ 365 સૌથી પહેલાં તો 7 દિવસનો જે ટ્રાયલ ફ્રી પેક હતો એ મેં યુઝ કર્યો. એનાથી મને સારી એવી મજા બી આવી અને એકદમ ઇઝી છે કે જેમાં મારે કોઈની જરૂર પણ નથી પડતી. હું મારી જાતે મારું માર્કેટિંગ કરી શકું છું. એ ફીચર્સ મને બહુ સારો લાગ્યો. ત્યારબાદ મને એવું લાગ્યું કે આપણે આના પેઇડ વર્ઝનમાં જવું જોઈએ, જે મેં લીધું પેઇડ વર્ઝન એનું. ત્યારબાદ એની અંદર એવી સિસ્ટમ છે કે તમે અનલિમિટેડ ફ્રેમ ડાઉનલોડ કરી શકો છો અને તમારો લોગો, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લગાવી અને તમારા કસ્ટમરને એપ્રોચ કરી શકો છો, જેનાથી મારો કસ્ટમરનો ફ્લો પણ વધ્યો અને મને ઇઝી પણ લાગ્યો આ યુઝ. મારે જે માર્કેટિંગનો એમ હતો જેનું પરફેક્ટ સોલ્યુશન મને બ્રાન્ડ સ્પોર્ટ 365 આપ્યો. કોઈ ઝંઝટ નથી. લોગો અપલોડ, ઇમેજ ડાઉનલોડ અને શેર. બ્રાન્ડ સ્પોર્ટ 365 આસાન है. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર આગળના. ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં 18થી લઈ અને 19 નવેમ્બર આંશિક ચંદ્રગ્રહણ જોવા મળે તેવી આશંકા છે. આપણે જણાવી દઈએ કે આ દિવસે કાર્તિકી પૂર્ણિમા પણ છે અને આંશિક ચંદ્રગ્રહણ પણ થઈ શકે છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન કોઈ સૂતક પણ રહેશે નહીં. અને US સ્પેસ અને એજન્સી નાસાના જણાવ્યા અનુસાર જ્યારે પૃથ્વી અથવા કહો કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે આંશિક ચંદ્રગ્રહણ પણ થતું હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પડછાયો થોડા કલાકો સુધી રહેશે અને જો હવામાન ચોખ્ખું રહેશે તો જ્યાં પણ ચંદ્ર બહાર આવશે ત્યાં લોકો આ અદ્ભુત ખગોળીય નજારોને માણી શકશે. ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 21,693 સેકન્ડનો રહેવાનો છે, તો સાથે સાથે લગભગ 6 કલાક અને 2 મિનિટનો પણ રહી શકે છે, એવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. 1,440 અને 2,669 વચ્ચે આવનાર આ પ્રકારના ચંદ્રગ્રહણમાં 2021નું આંશિક ચંદ્રગ્રહણ સૌથી લાંબુ અને આંશિક ચંદ્રગ્રહણ તરીકે ઓળખાવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બર બપોરે 12:48 વાગ્યાથી લઈ અને 4 થી 17 વાગ્યા સુધી રહેશે. અત્રે નોંધનીય છે કે ભારતના જે અરુણાચલ પ્રદેશ અને આસામ જેવા પૂર્વોત્તર રાજ્યમાં બહુ ઓછા સમય માટે જોવા મળવાનું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રગ્રહણ 2021ના થોડા સમય માટે દિલ્હીમાં પણ દેખાઈ શકે છે.
હવે વાત કરીએ ચીનની, તો ચીન તેની નાપાક હરકતોથી ક્યારે પણ બાજ આવતું નથી. તો તેને લઈ અને ઘૂસણખોરી અને કબજો કરવાના ષડયંત્રો પણ સતત વિસ્તરી રહ્યા છે. તો ચીન પણ હવે પોતાની આતશબાજીઓ સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ ચીને તેની સરહદી અને ભૂટાનના લગભગ 24,700 એકર વિસ્તાર પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે અને તેણે ભૂટાનની જમીન પર ઘણા ગામડાઓ પણ બનાવી દીધા છે. બુધવારે સેટેલાઇટ અને ઇમેજરી અને એક્સપોર્ટ દ્વારા ટ્વીટ પર પોસ્ટ કરવામાં આવીને તસવીરોમાં પણ આ વાત સામે આવી રહી છે. ચીને પોતાની સૈન્ય વિકાસ પરના વૈશ્વિક સંબોધન એ ટ્વીટ પર કેટલીક સેટેલાઇટ તસવીરો પણ શેર કરી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચીને પણ ભૂટાનના વિસ્તારોમાં પોતાના ગામડાઓ બનાવી દીધા છે. તે ક્યાં જઈ રહ્યું છે અને ચીને ભૂટાનની જમીન પર ઓછામાં ઓછા 4 ચીની ગામો બનાવી દીધા છે અને આ વિવાદિત વિસ્તારમાં ડોકલામ પઠાર પણ પાસે આવેલા છે. તો જ્યાં ચીને 2017માં ભારત અને ચીન વચ્ચે અથડામણ થઈ હતી અને ચીન ભૂટાનના 100 ચોરસ કિલોમીટરમાંથી લઈ અને ફેલાયેલા તેના કેટલાક ગામડાઓ પણ બનાવી રહ્યું છે. ભૂટાનની ધરતીમાં ચીનની ઘૂસણખોરી એ ભારત માટે ચિંતાજનક સ્થિતિ છે, કારણ કે ભારતે ઐતિહાસિક રીતે ભૂટાનને તેને વિદેશ સંબોધીને નીતિ અંગે પણ સલાહ આપી દીધી છે. તો એના સશસ્ત્ર દળોને તાલીમ આપવાનું પણ ચાલુ કરી દીધું છે. તો ભૂટાને તેની જમીન સરહદો પર ફરીથી વાટાઘાટો કરવા માટે સતત ચીનના દબાણોનો સમાવેશ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કરારનું માળખું ક્યારે પણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી ને જોકે એ જોવાનું રહે છે કે જમીન પરના આ નવા ચીની ગામડાઓનું નિર્માણ કરારનો એક ભાગ છે કે કેમ. તો હેન્ટલ લેબના સંશોધકે ટ્વીટ કરીને કહ્યું છે કે ડોકલામ નજીક ભૂટાન અને ચીન વચ્ચે વિવાદિત જમીન પર 2020થી લઈ અને 21 દરમિયાન બાંધકામ પ્રવૃત્તિ પણ થઈ રહી છે. લગભગ 100 કિલોમીટરના વિસ્તારમાં ઘણા નવા ગામો પણ જોવા મળી રહ્યા છે. તો શું આ ચીનના પ્રાદેશિક દાવા પરના નવા કરારનો ભંગ છે? ગામડાઓનું નિર્માણ મે 2020 અને નવેમ્બર 2021 વચ્ચે કરવામાં આવ્યું હતું ને ગયા વર્ષે એક ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો હતો કે ચીન ડોકલામ ઉચ્ચ પ્રદેશની નજીક એક ગામ પણ બનાવી રહ્યું છે. 2017માં ચીન અને ભારતીય સેનાઓ વચ્ચે તંગદિલી પણ સર્જાવા પામી હતી. ઈરાન અને હમાસ જેવા દેશોમાં પણ દુશ્મનોનો સમાવેશ કરનારા ઇઝરાયેલે હવે પોતાની રોબોટ આર્મીને તૈયાર કરી દીધી છે. ઇઝરાયેલે 2 અને ડિફેન્સ કંપનીઓને પણ ઇલ્બિટ અને રોબોટે આ રોબોટ આર્મી તૈયાર કરી દીધી છે, જેના થકી સૈનિકો જે રોલ અદા કરે છે તેમાંથી ઘણા રોલ આ રોબોટ સૈનિકોને સોંપવામાં આવ્યા છે. આ બંને કંપનીઓનો દાવો છે કે રોબોટ બોર્ડર પર સૈનિકોની જગ્યા પર ફરજ બજાવવા માટે સક્ષમ છે અને બોર્ડર પર જે ખતરનાક જગ્યાઓ અને સૈનિકોના જીવનનો ખતરો રહેલો હોય છે ત્યાં રોબોટો આર્મી પાસે ગમે તે મિશન પૂરું કરાવી શકે તેમ છે. આ રોબોટ ખતરનાક હથિયારોથી સજ્જ છે અને દુશ્મનોને આંખના પલકારામાં ખતમ કરી શકે છે. આ રોબોટને વ્હીકલ સ્વરૂપે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તો જેની ક્ષમતા અગાઉના મોડેલ કરતાં પણ વધારે કરવામાં આવી છે. આ એક એવું મશીન છે કે જે માણસ સાથે મળી અને યુદ્ધને પણ લડી શકે છે. આ મશીન એક કનેક્ટેડ સિસ્ટમ તરીકે પણ કામ કરવાની છે. તો તેની મોટી ખાસિયત એ છે કે જે પોતે જોખમને પણ જાણી લે છે અને તેને આર્ટિફિશિયલ અને ઇન્ટેલિજન્સ પણ સજ્જ કરવામાં આવી રહ્યા છે. તો તેને ખરાબ પલટન સૈનિક આસાનીથી બદલી શકે છે અને દરેક રોબોટ એટલે કે મશીનનું વજન પણ 1200 કિલો અને આટલું વજન તે ઉઠાવી પણ શકે છે. તો ખરાબ રસ્તા અને પર્વતીય વિસ્તારોમાં બરફમાં કે રણમાં પણ તે ઓપરેટ થઈ શકે છે અને પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે આગળ પણ વધી શકે છે. તો તેની બેટરી 8 કલાક કામ કરી શકે છે અને અંદર જનરેટ પણ લગાડી દીધા છે. તો તેમ પણ એક વ્યક્તિ સંખ્યાબંધ રોબોટનો ઓપરેટ પણ કરી શકે છે. તેના અત્યાધુનિક સેન્સર અને સૈનિકોની ઓળખ પણ કરી શકે છે અને પોતાની જાતે મૂવમેન્ટ પણ નક્કી કરી શકે છે. કંપનીનું માનવું છે કે સૈનિકો પણ સપ્લાય પહોંચાડવા અને જાસૂસી કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે. વાત કરીએ કેનેડાની, તો કેનેડાના બ્રિટિશ કોલંબિયાના પેસિફિકમાંથી કેટલાક પ્રાંતોમાં મુશળધાર વરસાદને કારણે પૂર અને માટી ઘસી પડવાથી ઘટનાઓ સામે આવી રહી છે. તો બુધવારે કટોકટીની સ્થિતિમાં જાહેરાત કરવામાં આવી છે. અધિકારીનું કહેવું છે કે તેમને જાનમાલને વધુ નુકસાન થવાની આશંકા છે. શનિવાર અને સોમવાર વચ્ચે દક્ષિણ બ્રિટિશ કોલંબિયામાં પણ રેકોર્ડ બ્રેક વરસાદ પછી બ્રિટિશ અને કોલંબિયાના નીચાણવાળા કોર અને પ્રાંતના આંતરિક ભાગમાં પણ મુખ્ય રસ્તાઓમાં પાણીમાં ડૂબી ગયા છે અથવા તો પૂરને કારણે ભૂસ્ખલન થવા પામ્યું છે. તો જેને કારણે તેઓ બાકીના ભાગોથી પણ કપાઈ ગયા છે અને કેનેડામાં પણ વડાપ્રધાન જસ્ટિસ ટુકોએ વોશિંગ્ટનમાં જણાવ્યું છે કે બ્રિટિશ કોલંબિયામાં મુશળધાર વરસાદને કારણે ભારે પૂર પણ આવ્યું છે. તો ઘણા લોકો સાથે માર્યા ગયા છે અને એમ પણ કેનેડા અને
આર્મ ફોર્સ સહિત અનેક પ્રકારની મદદ પણ મોકલાવી રહ્યા છે. તેમજ તે સમયે ખરાબ હવામાનને કારણે થતી ઘટનાઓ પણ સામે આવી રહી છે. પુનર્નિર્માણ માટે પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો વરસાદ અને વાવાઝોડાના દિવસો હતા, જેમાં ઘણા મોટા રસ્તાઓ પણ ડૂબી જવા પામ્યા છે. તો નુકસાન પણ મોટી માત્રામાં થવા પામ્યું છે. કેનેડાના સશસ્ત્ર દળોએ પણ રવિવારે રાતભર તોફાન પછી ફસાયેલા રહેવાસીઓની પણ મદદ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. તો ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં એક મહિલાનું મૃત્યુ પણ નિપજ્યું છે, જ્યારે 2 લોકો ગુમ થયા છે. તો વિસ્તારના અનેક અધિકારીઓ આ કુદરતી આફત માટે ક્લાઇમેટ ચેન્જની અસરોને જવાબદાર પણ ગણાવી રહ્યા છે. ઔદ્યોગિક યુગની શરૂઆતથી જ વિશ્વ પહેલેથી જ અલગ લઈ 1.2C જેટલું ગરમ થઈ રહ્યું છે. તો જ્યાં પણ સુધી વિશ્વની સરકાર પણ ઉત્પર્જનની સ્થિતિને સર્જાવી રહી છે. મંગળવાર બપોર સુધીમાં વરસાદ અને પવન મોટા ભાગે ઓછો થઈ જશે, પરંતુ ઘણા સમુદાયો હજુ પણ ફસાયેલા હતા. તો સપ્તાહના અંતમાં વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. અધિકારીનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ વધુ વરસાદ પડી શકે છે, અને તેને લઈ અને લોકોને સચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી રોયટના જણાવ્યા અનુસાર તુલામી શહેરમાં લગભગ 400 લોકો ફસાયા છે. તો ગ્રેસ અને બેપ્ટિસ્ટ ચર્ચના પાદરી જેફ કહ્યું છે કે બુધવારે રસ્તાઓ બંધ હતા અને હોપ શહેરમાં પણ લગભગ 1500 મુસાફરો પણ ફસાવા પામ્યા છે. વાત કરીએ અફઘાનિસ્તાનની, તો અફઘાનિસ્તાનમાં છેલ્લા 4 મહિનાથી તાલિબાને પોતાનું શાસન જમાવી દીધું છે. તો દેશની અથડામણની વધુ સ્થિતિ પણ ખતરનાક બની રહી છે. તો પૈસા અને અન્ય સંશોધનની અછતને કારણે અફઘાન લોકોને કપડાં અને પૂરતો ખોરાક પણ નથી મળી રહ્યો. તો સ્પુટિકના કહેવા અનુસાર કે રશિયા અને અફઘાનિસ્તાનના લોકોએ અવિરત માનવવાદી સહાયતા પૂરી પાડવામાં આવવાની છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં પણ રશિયાના સ્થાયી અને પ્રતિનિધિમાં વેસિલી અને નેઝનીવિયાએ પણ કહ્યું છે કે રશિયા અફઘાનિસ્તાનને માનવવાદી સહાય પૂરી પણ પાડી રહ્યું છે. તો નેબેન્જિયાએ કહ્યું છે કે રશિયા આગામી થોડા દિવસોમાં અફઘાનિસ્તાનને ખોરાકથી લઈ અને દવાઓ સુધીની તમામ મદદ પણ પહોંચાડવાની છે. બુધવારે અફઘાનિસ્તાન પર યુએસ અને સિક્યોરિટી કાઉન્સિલની બેઠક દરમિયાન તેમણે આ વાત કહી છે, અને આ સમયે ટોચની પ્રાથમિકતા પણ અફઘાનિસ્તાનના લોકોને તાત્કાલિક માનવવાદી સહાય પૂરી પાડવામાં પણ જાહેરાત કરવામાં આવી છે. તો નેમ્બેન્ઝિયાએ કહ્યું છે કે અમે સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાને સમર્થન આપીએ છીએ, અને રશિયા અફઘાનિસ્તાનની મદદ માટે સહયોગ આપવામાં પણ તૈયારી દાખવી રહ્યું છે. તો પુટિને કહ્યું છે કે પ્રતિનિધિના નિવેદનને ટાંકીને જણાવ્યું છે કે અમે પણ માનવવાદી સહાયના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને મજબૂત કરવા સંયુક્ત રાષ્ટ્રની સેકલરમાં પણ ભૂમિકા ભજવવાના છે. એટલા માટે અમે અપદેશોનું પોતાનું યોગદાન આપવા તૈયાર છીએ, અને સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતના રાજદૂત TS ત્રિમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આ વાત જણાવી છે. ભારત અફઘાનિસ્તાનના લોકોએ ખૂબ જ જરૂરી સહાયની ઝડપી જોગવાઈને સક્ષમ કરવાની દિશામાં કામ કરવા માટે અન્ય હથિયારો પણ હાથ ધર્યા છે. તો તેને લઈને આગામી દિવસોમાં પણ અફઘાનિસ્તાનને મદદ કરવા માટે પણ પોતાની તત્પરતાને દર્શાવી રહ્યું છે. હાલ સમાચારોની સમાપ્તિમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.